સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારાસભ્યની રજૂઆત બાદ મુખ્યમંત્રીએ 133 કરોડ મંજૂર કર્યા। નડિયાદના પ્રગતિનગરમાં 900 આધુનિક સુવિધાસભર મકાનો બનશે। નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની સતત રજૂઆતો અને પ્રયાસોને પગલે પ્રગતિનગર હાઉસિંગ સોસાયટીના 900 જર્જરિત મકાનોના સ્થાને નવા આધુનિક સુવિધાસભર મકાનો બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રોજેક્ટને ખાસ કેસ ગણીને 133 કરોડની માતબર રકમ રજૂ કરી છે। આજે પ્રગતિનગરમાં મકાનો બનાવવા અંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત માનગઢ, પ્રગતિનગર હાઉસિંગના પ્રમુખ રાયમલ દરબાર અને યોગી કન્સ્ટ્રક્શન્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। અગાઉ 9 ઓગસ્ટ 2019ના રોજ પ્રગતિનગરના 3 માળના કેટલાક જર્જરિત મકાનો ધ્વસ્ત થયા હતા। ત્યારથી લઈને અત્યાર સુધી પ્રગતિનગરના 900 મકાનો ખાલી કરાવી દેવાયા હતા અને છેલ્લા 6 વર્ષથી આશરે 900 પરિવારો મકાનો વિના વંચિત હતા અને નવા ઘરની રાહ જોઈ રહ્યા હતા। આ પ્રોજેક્ટ માટે અગાઉ 10 થી 12 વખત ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ વિવિધ એજન્સીઓ દ્વારા કામ શરૂ કરવામાં ન આવતા અત્યાર સુધી કામગીરી જેસે તે સ્થિતિમાં હતી। તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીએ પણ નવા મકાનો બનાવી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ અમલીકરણમાં વિલંબ થયો હતો। જોકે હવે રાજ્ય સરકારે ખાસ કેસમાં 133 કરોડ ફાળવી આપતા 900 પરિવારોને તેમના ઘરનું ઘર મળશે। સ્થાનિકોને આધુનિક સુવિધા સાથે આવાસ મળશે। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રગતિનગરના રહેવાસીઓની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હું છેલ્લા ઘણા સમયથી પ્રયત્નશીલ હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું આભારી છું કે તેમણે આ મામલાને ગંભીરતાથી લીધો અને 133 કરોડ મંજૂર કરીને ગરીબ પરિવારોને ન્યાય અપાવ્યો। પ્રગતિનગરમાં 18 બ્લોકમાં 900 આધુનિક સુવિધાસભર મકાનો બનશે, જે સ્થાનિક લોકોને સુવિધાયુક્ત આવાસ પૂરો પાડશે। પ્રગતિનગર હાઉસિંગ સોસાયટીના પ્રમુખ રાયમલસિંહ દરબારે આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષથી અમે આ દિવસની રાહ જોઈ રહ્યા હતા। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અથાગ પ્રયાસો અને મુખ્યમંત્રીના સહયોગથી અમારા સપના સાકાર થવા જઈ રહ્યા છે। આ નવા મકાનો અમારા માટે નવી આશા અને ઉજ્જવળ ભવિષ્યને લઈને આવશે। આ નિર્ણયથી પ્રગતિનગરના 900 પરિવારોમાં ખુશીનો માહોલ છે। નવા આધુનિક મકાનો બનવાથી સ્થાનિક લોકોમાં જીવન ધોરણમાં સુધારો થશે અને તેઓ સોમાનભેર જીવન જીવી શકશે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। એટલે ભૂતકાળની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો ભારે વરસાદના કારણે પડી ગયા અને એમાં જાનહાનિ પણ થયેલી ને ખૂબ મોટી મુશ્કેલી આ નડિયાદ ઉપર આવેલી ને એવા કપરા સંજોગોમાં જે તે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા ને વિજયભાઈ રૂપાણી સાહેબે તે વખતે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું। એ મુજબ ઘણી બધી વખત આના ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી ભાગ લેતી હોવાથી સરકાર કંઈ કામગીરી કરી શકી નહોતી। જ્યારથી માનનીય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને આની ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી હતી અને એના માટે એમણે આને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી હતી। લગભગ 10 થી 12 વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા હશે અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા સરકારની સાથે રહીને કામ કરવાનું ને અંદર ટેન્ડર ભરવાનું એ નહીં હોવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર પાડવા પડ્યા। લોકોની ધીરજ પણ ખૂટી ગઈ હતી, પણ મેં ધીરજ રાખવા માટે આ લોકોને કહ્યું હતું અને સરકારે પણ વચન આપેલું અને સરકારે વચન આપ્યું હતું એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાળ્યું છે અને આજે મને કહેતા આનંદ થાય છે કે લગભગ
133 કરોડના ખર્ચે 18 બ્લોક G7 ટાઈપના 900 મકાનો આપણા બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યા પછી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપી દીધી છે. અને મંજૂરી આપ્યા પછી હવે આ આગળની તમામ કાર્યવાહી શરૂ થવામાં આવશે. અને મને કહેતા એ પણ આનંદ થશે કે મારી ઈચ્છા છે કે આટલું મોટું આટલું સારું કામ કરવા માટે અહીંયા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે ત્યાં પધારે અને આનું ખાતમુહૂર્ત થાય એવું હું આ તબક્કે ઈચ્છું છું. લોકોની ધીરજ તૂટી છે એવું મનાય, કારણ કે આટલા વર્ષોથી આ કામ ઓળંબે છે. હવે કેટલી ખાતરી આ કામ બહુ જલ્દી થશે ને કેટલા સમયમાં થશે? એટલે અહીં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને બધા બેઠા જ છે, એટલે આ એકદમ ઝડપી પ્રક્રિયા આગળની શરૂ કરવાની શરૂઆત થઈ જ ગયેલી છે. અને બને એટલું જલ્દી મેં કહ્યું એમ કે આપણે આ બધા પ્રોસેસ પૂરા કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ્યારે ખાતમુહૂર્ત કરાવવું હોય ત્યારે સ્વાભાવિક બાબત છે કે ખૂબ જલ્દીથી આ ખાતમુહૂર્ત થાય એવા પ્રકારના મારા પ્રયત્નો રહેશે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.